નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 9મી ફેબ્રુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલાં એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં તમે આપણી તમામ કરંટ અફેરની પીડીએફ મેળવી શકશો. લેક્ચરની પીડીએફ મળશે, બરાબર. ઉપરાંત તમને કરંટ અફેરની ઈ બુક્સ મળશે, જેમાં વાંચવાની મજા આવે એવા ફોર્મેટમાં ઈ બુક છે સેટ કરેલી હશે. 1499 વાળા કોર્સમાં ડાઉનલોડ અને પ્રિન્ટ થશે. 199 વાળા કોર્સની અંદર ડાઉનલોડ અને પ્રિન્ટ છે એ નહીં થાય. કન્ટેન્ટ બંનેની અંદર સેમ હશે, વેલિડિટી બંનેમાં 6 મહિનાની આવશે, પણ 199માં તમારે એપ્લિકેશનમાંથી જ પીડીએફ ખુલશે અને અહીંયા 1499 વાળામાં તમે ડાઉનલોડ કરી ઇન્ટરનલ સ્ટોરેજમાં સેવ કરી શકશો, પ્રિન્ટ પણ કાઢી શકશો. તો આમાં અત્યારે ઓફર છે, 755માં પડશે. કૂપન દેખાશે exam50 નામનું, એમાં ક્લિક કરશો એટલે 755માં પડશે. બાકી તમારે 199 પણ તમને મોંઘા લાગે છે તો 29 રૂપિયામાં એક મહિનાની પીડીએફ લઈ અને તમે સ્ટડી કરી શકો છો. માની લો કે તમને 29 રૂપિયામાં જાન્યુઆરીના અત્યારે સ્ટડી કરવા છે તો 2 મહિનાની વેલિડિટી મળશે. 2 મહિનામાં જાન્યુઆરીના પૂરા કરી નાખો, પણ 2 મહિનાનો સમય તમારી પાસે નહીં હોય. અત્યારે એક્ઝામની તારીખ માર્ચના એન્ડમાં અથવા તો એપ્રિલના ફર્સ્ટ વીકમાં અથવા તો એપ્રિલમાં કોઈ પણ એકાદા રવિવારે હશે. એટલે તો જેમને ઈચ્છા છે, બરાબર, એ વહેલી તકે તૈયારી શરૂ કરી દે. ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીના કરંટ અફેર અત્યારે રનિંગ ચાલે જ છે. ડિસેમ્બરના પૂરા થઈ ગયા, જાન્યુઆરીના પૂરા થઈ ગયા, બરાબર, અને ફેબ્રુઆરીના રનિંગ ચાલે છે, બરાબર. સો અત્યારે તમને કરંટ અફેર કરવા હોય, બરાબર, જો માની લો કે તમારી માર્ચના એન્ડમાં એક્ઝામ ગણીએ તો તમારે નવેમ્બરથી શરૂ કરી અને માર્ચ સુધીના તો કરવાના જ છે. સમય મળે તો નવેમ્બર પહેલા આવે ઓક્ટોબર, બરાબર, તો ઓક્ટોબરના છેલ્લે રાખવાના, બરાબર. સમય રહે તો ઓક્ટોબરના વાંચીને જવાનું, બરાબર. બાકી નોબેલ પ્રાઇઝ ને બધું ઓક્ટોબરમાં ડિક્લેર થયું તો નોબેલ પ્રાઇઝ ને બધું જોઈ લેવાનું, બરાબર. અમુક અગત્યના ટોપિક હોય ઓક્ટોબરમાંથી તો એ જોવાના. ક્લિયર? તો તમારે અત્યારે માની લો કે આપણે માર્ચના એન્ડમાં એક્ઝામ છે એવું માનીએ, બરાબર, તો નવેમ્બરથી શરૂ કરી નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, આ 5 મહિના તો થયા, બરાબર. અને બાકી વાત કરીએ તો ઓક્ટોબર સમય રહે તો અડજો, બરાબર. અને એનાથી જૂના તમારે માની લો કે સપ્ટેમ્બરના પણ કરવા છે તો સમયની અનુકૂળતા એ કરવાના. જો સમય ન રહે તો આટલા કરીને જવાના 4 મહિનાના, બરાબર, અને એક માર્ચ મહિનો. ક્લિયર? તો શરૂ કરી દઈએ આજનો વિડીયો 9મી ફેબ્રુઆરીના તમામ અગત્યના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, હાલમાં જ મિસિસ વર્લ્ડ 2025નું ટાઇટલ જીતનાર સૌથી પહેલા અશ્વેત મહિલા કોણ બન્યું છે? તો મિસિસ વર્લ્ડનું ટાઇટલ જીત્યું છે સેગો ગેલેઈએ. તો કયા દેશના છે એવું પણ પૂછે તો સાઉથ આફ્રિકાના છે, બરાબર, સેગો ગેલેઈ. હવે આવી ઘણી બધી ઇવેન્ટો ડિક્લેર થઈ છે, બરાબર, જેમ કે મિસ યુનિવર્સ લઈ લ્યો, બરાબર, મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ લઈ લ્યો. તો આવી ઘણી બધી ઇવેન્ટો ડિક્લેર થઈ છે. તો એ બધાના વિજેતા હું તમને આજના વિડીયોની અંદર રિવિઝન કરાવી દઈશ. ક્લિયર? અહીંયા ઓપ્શન એ આપણો જવાબ હતો, બરાબર. હાલમાં જ મિસિસ વર્લ્ડ 2025નું ટાઇટલ કોણે જીત્યું હતું? તો કંઈ કે સેગો ગેલેઈ. અને સૌથી પહેલા અશ્વેત મહિલા બન્યા હતા મિસિસ વર્લ્ડનું ટાઇટલ જીતનારા, બરાબર. કયા દેશના છે? તો કે સાઉથ આફ્રિકાના છે. આવા જ 4-5 ઇવેન્ટ તમને યાદ રખાઈ દો, જેમ કે મિસિસ ઇન્ડિયા યુએસએ, એ કોણ બન્યું હતું? એ બન્યું હતું કેટલિન સેન્ડ્રા નીલ. ઓકે, તો એ મિસિસ ઇન્ડિયા યુએસએ બન્યા હતા, સોરી, મિસ ઇન્ડિયા યુએસએ. પછી મિસ ચાર્મ ઇન્ડિયા કોણ બન્યું હતું? મિસ ચાર્મ ઇન્ડિયા બન્યું હતું શિવાંગી દેસાઈ. મિસ યુનિવર્સ 2024 આ જ કોણે જીત્યો? આ બહુ અગત્યનો ક્વેશ્ચન. આ જીત્યો વિક્ટોરિયા કેજર. વિક્ટોરિયા કેજર. ઓકે, બાકી વાત કરું તો મિસ યુનિવર્સ ઇન્ડિયા એ ટાઇટલ કોણે જીત્યું હતું? એ જીત્યું હતું રિયા સિંઘાએ. રિયા સિંઘા. ઓકે, એમને યાદ રાખીશું. મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ જીત્યું ધ્રુવી પટેલે અને મિસ અમેરિકાનું ટાઇટલ જીત્યું હતું મેડિસન માર્સે. તો આ 4 થી 5 અગત્યના ટાઇટલો છે જે તમારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. સો આ એક સ્ટાર સ્લાઇડ છે અને એક ક્વેશ્ચન અગત્યના છે. ક્લિયર? એના પછીનો ક્વેશ્ચન છે ભારતીય સેનાના પૂર્વીય કમાન્ડના મુખ્યાલય જેનું નામ હતું ફોર્ટ વિલિયમ. આનું નામ બદલી નવું નામ શું કરવામાં આવ્યું છે? તો ફોર્ટ વિલિયમ તરીકે ઓળખાતું હતું ભારતીય સેનાનું પૂર્વીય કમાન્ડ. પહેલી વસ્તુ તો એ ક્યાં આવ્યું છે એવો ક્વેશ્ચન થાય તો આ આવ્યું છે કોલકાતામાં. ઓકે, તો કોલકાતાની અંદર આવેલું છે ભારતીય સેનાનું પૂર્વીય કમાન્ડ. એ ક્યાં છે? વેસ્ટ બેંગાલ એટલે કે પશ્ચિમ બંગાળની અંદર આવેલું છે. ક્લિયર? તો ત્યાં ફોર્ટ વિલિયમમાં એનું હેડક્વાર્ટર હતું, મુખ્યાલય હતું. હવે એનું નામ બદલીને શું કર્યું છે? વિજય દુર્ગ. ઓપ્શન સી આપણો જવાબ થશે. હાલમાં જ ભારતીય સેનાના પૂર્વીય કમાન્ડ એનું ફોર્ટ વિલિયમનું નામ બદલી નવું નામ શું કરવામાં આવ્યું છે?
વિજય દુર્ગ. બરાબર, તો વિજય દુર્ગ નવું નામ કર્યું છે, એ ખાસ ધ્યાનમાં રાખશું. બાકી હેડક્વાર્ટર એનું પશ્ચિમ બંગાળના કોલકાતામાં છે. અને ઈસ્ટર્ન કમાન્ડ છે, બરાબર, ભારતીય સેનાનો પૂર્વીય કમાન્ડ કયો કે ઈસ્ટર્ન કમાન્ડ કયો, અંગ્રેજીમાં કહો તો ઈસ્ટર્ન કમાન્ડ કહેવાય, અને બાકી ગુજરાતીમાં કહે તો પૂર્વીય કમાન્ડ. તો એ ક્યારે સ્થપાયું હતું? 1 નવેમ્બર 1920. ક્લિયર? 1 નવેમ્બર 1920 સ્થાપના થઈ હતી પૂર્વીય કમાન્ડની. અને એના અત્યારે પ્રમુખ કોણ છે? રામચંદ્ર તિવારી. તો એને પણ યાદ રાખવા હોય તો યાદ રાખી શકો છો, બાકી આમને સ્કીપ કરવા હોય તો કરી શકાય છે. ચર્ચામાં રહેલું હાલમાં જ મીરકેટ ટેલિસ્કોપ આ કયા દેશમાં આવેલું છે? તો મીરકેટ ટેલિસ્કોપ છે સાઉથ આફ્રિકાની અંદર આવેલું છે, એટલે કે દક્ષિણ આફ્રિકાની અંદર આવેલું છે. ક્યાં છે? દક્ષિણ આફ્રિકાની અંદર આવેલું છે. મીરકેટ ટેલિસ્કોપ શા માટે ચર્ચામાં હતું? તો મીરકેટ ટેલિસ્કોપ છે એમણે એક ગેલેક્સી શોધી છે, અથવા તો એક આકાશગંગા. ગુજરાતીમાં કહો તો એને આકાશગંગા કહેવાય, બાકી અંગ્રેજીમાં કહે તો ગેલેક્સી શોધી છે. ઓકે, તો જે ગેલેક્સી શોધી છે, બરાબર, એનું નામ છે ઇન્કા થાજો. ઇન્કા થાજો નામની એક ગેલેક્સી છે, આ શોધી છે મીરકેટ ટેલિસ્કોપે. ક્યાં આવ્યું છે? તો કે સાઉથ આફ્રિકાની અંદર આ ટેલિસ્કોપ આવેલું છે. ક્લિયર? હવે જે ગેલેક્સી ગોતી છે, બરાબર, એનું નામ છે ઇન્કા થાજો. આ ગેલેક્સી આપણી જે ગેલેક્સી છે મિલ્કી વે ગેલેક્સી, બરાબર, એનાથી કેટલી મોટી છે? તો આનાથી 32 ગણી મોટી ગેલેક્સી છે. કેટલા ગણી? 32 ગણી મોટી ગેલેક્સી છે. હવે અહીંયા આપણો આ ટોપિક પૂરો થઈ ગયો, ગેલેક્સી વાળો અને ટેલિસ્કોપ વાળો. પણ શું આવા બીજા કોઈ ટેલિસ્કોપ ચર્ચામાં રહ્યા હતા? તો છેલ્લા 1 થી 2 મહિનાની અંદર 2 ટેલિસ્કોપ ચર્ચામાં હતા. એક તો નાસાનું હબલ સ્પેસ ટેલિસ્કોપ, એણે 2 નવી સ્પાઇરલ ગેલેક્સી શોધી હતી, જેના લીધે આ ન્યૂઝમાં હતું. તો એમને યાદ રાખીશું, નાસાનું હબલ સ્પેસ ટેલિસ્કોપ. બરાબર. બાકી વાત કરું તો એક હતું KM3 નેટ ટેલિસ્કોપ પ્રોજેક્ટ. આ ટેલિસ્કોપ પ્રોજેક્ટ અંતર્ગત છે ભૂમધ્ય સાગરની અંદર છે 2 ટેલિસ્કોપ સ્થાપવામાં આવ્યા હતા, બરાબર. અને આ ટેલિસ્કોપનું નામ રાખવામાં આવ્યું હતું ક્યુબિક કિલોમીટર ન્યુટ્રિનો ટેલિસ્કોપ. ક્યુબિક કિલોમીટર ન્યુટ્રિનો ટેલિસ્કોપ. આ પ્રોજેક્ટ હેઠળ સ્થપાયા હતા. ટોટલ 2 ટેલિસ્કોપ ભૂમધ્ય સાગરમાં સ્થપાયા હતા. ક્લિયર? બાકી જે તે વિડીયોમાં વધારે ડીપમાં ચર્ચા કરેલી હોય તો એ માટે પાસ્ટના કરંટ અફેર જોઈ લેવાના. ક્લિયર? હાલમાં જ ઓન્કોસેર્સિયાસિસ આ નાબૂદ કરનાર વિશ્વનો સૌથી પહેલો આફ્રિકી દેશ કયો બન્યો છે? સૌથી પહેલા તો આ રોગ વિશે વાત કરું, ઓન્કોસેરિયસ. હવે આના ફોટા જોશો ને તો તમને જોવાય નહીં ગમે. એક આંખમાં થોડુંક શું કહેવાય ઇન્ફેક્શન જેવું થઈ જાય, થોડુંક તો નહીં પણ વધારે પડતું, અને અંધાપો આવી જાય. તો હું ઇમેજીસ છે, બરાબર, હું મૂકવામાં પ્રિફર એટલે નથી કરતો કે તમને કોસ્ટમાં સસ્તું પડે પ્રિન્ટ કાઢો ત્યારે. જે લોકો ડાઉનલોડ અને પ્રિન્ટ વાળો કોર્સ લે છે, બરાબર, સો એમને પ્રિન્ટ કાઢવાની ઈચ્છા હોય, બરાબર, તો ઇમેજીસ મૂકું, બરાબર, એટલે ખોટું પેજ વધે, બરાબર. અને થોડુંક એ વસ્તુ છે કે તમને એ વસ્તુ માઇન્ડમાં કદાચ યાદ રહી જાય, પરંતુ જે રીતની હું ડિઝાઇનિંગ કરું છું અત્યારે સ્લાઇડની અંદર, બરાબર, સો એ જે રીતના હું તમને મુદ્દા આપું છું તે મુદ્દાથી પણ તમને યાદ રહી જવું જોઈએ. વધારે પડતું ડિસ્ક્રિપ્શન નથી આપતો, સો મુદ્દા પણ એવી રીતે સેટ કરું છું કે તમને એકદમ યાદ રહી જાય. ક્લિયર? સો ચાલો હવે આ રોગની વાત કરતા હતા. આંખનો રોગ છે, બરાબર. આંખને અસર કરે અને આંખની આજુબાજુની જે સ્કિન છે, બરાબર, આંખની ચામડી, બંનેને અસર કરે છે, બરાબર. તો બંનેને અસર કરતો રોગ છે ને આ રોગમાં અંધાપો આવવાની શક્યતા પણ છે, બરાબર. તો કાયમી અંધાપો પણ થઈ શકે, ટેમ્પરરી પણ થઈ શકે, બરાબર. તો આ રોગ વિશે એટલી માહિતી હતી, બરાબર. આને રિવર બ્લાઇન્ડનેસ કહેવાય છે, રિવર બ્લાઇન્ડનેસ, બરાબર. તો આ રોગને રિવર બ્લાઇન્ડનેસના નામથી પણ ઓળખે છે. અને બીજી વાત કરું તો આના જે પરોપજીવીઓ છે એ આ નદીમાંથી મળેલા હોય ને એમાંથી આ રોગ ફેલાતો હોય એવું માન્યતા છે. સો ધેટ્સ વાય છે આ રોગને રિવર બ્લાઇન્ડનેસના નામથી પણ ઓળખવામાં આવે છે. ઓકે, બાકી વાત કરીએ તો
આ રોગને નાબૂદ કરનારો વિશ્વનો સૌથી પહેલો આફ્રિકી દેશ, બરાબર, એ નાઇજર બન્યો છે. કયો બન્યો છે? નાઇજર. ઓકે, નાઇજર આ રોગને નાબૂદ કરનારો સૌથી પહેલો દેશ બન્યો છે. હવે જો એક નાઇજર અને નાઇજીરિયા બંનેમાં ખાસ ભૂલ થાય, બરાબર, રાજધાની પૂછે ત્યારે. ઓકે, તો નાઇજર અલગ કન્ટ્રી છે, નાઇજીરિયા પણ અલગ કન્ટ્રી છે, બરાબર, બંને અલગ દેશો છે. ઓકે, તો નાઇજર છે એની રાજધાની નિયામી છે અને નાઇજીરિયાની રાજધાની આબુજા છે. બંનેની રાજધાની અલગ છે, એ ખાસ ધ્યાન રાખજો, બરાબર. તો અહીંયા ભૂલ ના થાય એટલા માટે અહીંયા તમારા માટે કન્ફ્યુઝન પોઈન્ટ ઉમેર્યો છે. ઓકે, બીજી વાત કરું તો આ આફ્રિકાનો તો સૌથી પહેલો છે, પણ વિશ્વનો કેટલામો છે? તો નાઇજર છે વિશ્વનો 5મો દેશ છે, આફ્રિકાનો પહેલો છે. ઓકે, અને વિશ્વનો સૌથી પહેલો દેશ કયો કે જેમણે આ રોગને નાબૂદ કર્યો? એ છે કોલંબિયા. તો એને પણ યાદ રાખીશું, બરાબર. નાઇજીરિયા 5મો દેશ છે વિશ્વનો અને આફ્રિકાનો પહેલો છે, અને વિશ્વનો સૌથી પહેલો કોલંબિયા છે. રિવર બ્લાઇન્ડનેસ નામથી ઓળખાય. બાકી આ બધી વાતો થઈ ગઈ છે. ભારતનું સૌથી પહેલું બજેટ કયા વર્ષે રજૂ કરવામાં આવ્યું છે? તો થોડુંક જીકેને લગતો ક્વેશ્ચન છે આ, બરાબર, અને જીકે તમારી પરીક્ષામાં છે જ. ઓકે, તો આ ભારતનું સૌથી પહેલું બજેટ 1860માં રજૂ થયેલું છે, તો એ યાદ રાખીશું. ક્લિયર? હાલમાં જ બજેટ રજૂ થયું છે, તો એના સંદર્ભમાં જીકેના ક્વેશ્ચન આવી શકે છે. થોડા ઘણા બજેટને લગતા સામાન્ય જ્ઞાનના પ્રશ્નો હું તમારી માટે લાવ્યો છું શોધીને. ઓકે, હવે આ પ્રશ્ન છે, બરાબર, ગમે એ પરીક્ષામાં ઉપયોગી બનશે. તમે જીપીએસસી થી તૈયારી કરતા હોય, પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ હોય, કે પછી રેલવેની એક્ઝામ હોય, આરઆરબીની હોય, કે પછી એસબીઆઈ ક્લાર્કની હોય, કે એસએસસી જીડીની હોય, બરાબર, તો દરેક પરીક્ષાની અંદર જ્યાં પણ કરંટ અફેર અને જીકે છે ત્યાં આ વસ્તુ તમને 100%ની ગેરંટી સાથે ઉપયોગી બનશે, બરાબર. તો જેટલી પરીક્ષામાં કરંટ અફેર છે, જેટલી પરીક્ષામાં જીકે છે, એમાં મારું તમામ કરંટ અફેરનું કન્ટેન્ટ છે તમને ઉપયોગી બનશે, બરાબર. સો વાત કરીએ આની, બરાબર, બજેટ અંગેના સામાન્ય જ્ઞાનના પ્રશ્નો. સૌથી પહેલો પ્રશ્ન તો આપણે આવી ગયો કે ભાઈ ભારતનું સૌથી પહેલું બજેટ ક્યારે રજૂ થયું. હવે પ્રશ્નમાં એવું મેન્શન ના કરેલું હોય કે ભાઈ બ્રિટિશ ભારતનું સૌથી પહેલું બજેટ, અને તમને ઓપ્શનમાં એકે આવો આંકડો ન જોવા મળતો હોય, બરાબર, અને 1860 જોવા મળતો હોય, બરાબર, તો એનો મતલબ એવો કે એમણે બ્રિટિશ ભારતને અનુલક્ષીને તમને પ્રશ્ન પૂછેલો છે. 1860 હોય ત્યાં સુધી એ માર્ક કરી દેવાનું. તમને ચોખવટ પડીને એમ પૂછે કે ભાઈ સ્વતંત્ર ભારતનું સૌથી પહેલું બજેટ ક્યારે રજૂ કરવામાં આવેલું છે? તો સ્વતંત્ર ભારતનું સૌથી પહેલું બજેટ 1947માં રજૂ થયું. અને તમને એવું પૂછે ગણતંત્ર ભારતનું સૌથી પહેલું બજેટ ક્યારે રજૂ થયું? તો એ 1950. બરાબર, તો આ ત્રણેય બાબત ઉપર ખાસ ધ્યાન રાખજો. હવે બ્રિટિશ ભારતનું સૌથી પહેલું જે બજેટ છે એમને રજૂ કર્યું હતું જેમ્સ વિલિયમ્સ. તો જેમ્સ વિલ્સન છે એમના દ્વારા બ્રિટિશ ભારતનું સૌથી પહેલું બજેટ રજૂ કરવામાં આવેલું છે. સ્વતંત્ર ભારતનું સૌથી પહેલું બજેટ કોણે રજૂ કર્યું હતું? આર.કે. ષણમુખમ શેટ્ટીએ. અને ગણતંત્ર ભારતનું સૌથી પહેલું બજેટ કોણે રજૂ કર્યું? તો કે જોન મિથાઈ. જોન મિથાઈ ભારતના સૌથી પહેલા રેલવે મંત્રી પણ છે, સૌ પ્રથમ રેલવે મંત્રી છે. ઓકે, બાકી સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર વ્યક્તિ કોણ એવું પૂછે તો એ મોરારજી દેસાઈ. 10 વખત બજેટ રજૂ કર્યું. નિર્મળા તાઈએ 8 વખત રજૂ કર્યું છે. કેટલી વખત? 8 વખત. ઓકે, બાકી વાત કરું તો ભારતની સૌથી લાંબી સ્પીચ એ કયા વર્ષે અપાઈ હતી બજેટની? તો બજેટમાં સ્પીચ આપે છે, બરાબર, જે ભારતના નાણામંત્રી આપતા હોય, તો એ બજેટની સૌથી લાંબી સ્પીચ કોણે આપી તેવું પૂછે તો એ પણ નિર્મલા સીતારામને આપી છે, બરાબર. અને ક્યારે આપી હતી? તો કે 2020ના બજેટમાં આપી હતી. 2 કલાક અને 40 મિનિટની સ્પીચ હતી. 2 કલાક અને 40 મિનિટની. ક્લિયર? બાકી આ વર્ષનું જે બજેટ છે એની સ્પીચ કેટલી લાંબી હતી? આ વર્ષના બજેટની સ્પીચ હતી 77 મિનિટની, બરાબર. 77 મિનિટની સ્પીચ હતી, એટલે કે 1 કલાક અને 17 મિનિટ. ઓકે, ભારતનું સૌથી પહેલું બજેટ રજૂ કરનાર નાણામંત્રી પૂછે તો ઇન્દિરા ગાંધી છે. ઓકે, અને પ્રશ્નમાં તમને જો આ એક પ્રશ્ન હું તમને હસમુખભાઈ વાળો પ્રશ્ન છે, બરાબર, એમને મજા આવે એવો પ્રશ્ન છે, એમને આવા પ્રશ્ન બહુ ગમે. તો પ્રશ્નમાં તમને એવું પૂછે કે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં બજેટ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? તો ભારતના બંધારણની અંદર કોઈ પણ જગ્યાએ બજેટ શબ્દનો ઉલ્લેખ નથી. આ ધ્યાનમાં રાખજો. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે. પીએસઆઈ કોન્સ્ટેબલ વાળા ફોકસ કરે, જીપીએસસી વાળા પણ ફોકસ કરે, બરાબર. હસમુખભાઈને ગમતો પ્રશ્ન છે, બરાબર, તો અહીંથી પ્રશ્ન પૂછી શકાય એમ છે. ઓકે,
તો બજેટ હમણાં જ આવેલું છે અને તમારી પરીક્ષા માર્ચ એપ્રિલમાં જ છે, બરાબર. તો એપ્રિલથી બજેટ લાગુ થશે, માર્ચમાં પૂરું થતું હોય, બરાબર. તો એ સમયગાળા દરમિયાન આ બજેટનો પ્રશ્ન તમને આવો પૂછી શકે, બંધારણની દ્રષ્ટિએ પણ અગત્યનો, બજેટની દ્રષ્ટિએ પણ અગત્યનો, બરાબર. તો પ્રશ્નમાં એવું પૂછે કે ભાઈ બજેટ શબ્દનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરેલું છે ભારતના બંધારણમાં, તો ભારતના બંધારણમાં ક્યાંય પણ બજેટ શબ્દ નથી આવતો, બરાબર. તો એક પણ નહીં, એ ઓપ્શન આપેલો જ હશે ગેરંટી સાથે, બરાબર. અને બાકી જે બજેટ જેવી બાબતો છે, બરાબર, જે બજેટ એટલે શું, સરકારનો આવક જાવકનો હિસાબ, તો એનો જે ઉલ્લેખ છે, બરાબર, એના માટે જે બંધારણમાં શબ્દ વાપર્યો છે એનું નામ છે વાર્ષિક નાણાકીય પત્રક. વાર્ષિક નાણાકીય પત્રક, જેમાં આવક જાવકનો અંદાજો થાય અને એના માટેનો અનુચ્છેદ છે 112. પ્રશ્નમાં ચોખવટ પાડીને કીધું હોય કે ભાઈ ભારતના બંધારણમાં વાર્ષિક નાણાકીય પત્રકની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરેલી છે, બરાબર. તો એનો આન્સર આવશે 112, બરાબર. તો એ ધ્યાનમાં રાખો. અને હસમુખભાઈ જો આ પ્રશ્ન પૂછશે ને કે બજેટ શબ્દનો ઉલ્લેખ ક્યાં કર્યો, તો એમાં એક પણ નહીં ઓપ્શન આપેલો જ હશે. અને એક પણ નહીં નો આપ્યો હોય ને 112 આપ્યો હોય તો એ લખવાનું. સમજો છો ને એ વસ્તુ? તો જેવું એમનું મગજ હાલતું હોય એવી રીતે આપણે તૈયારી રાખવાની, બરાબર. નિર્મળા સીતારમણ દ્વારા કેટલામી વખત બજેટ રજૂ કર્યું? 10મી વખત નથી કર્યું ભાઈ, અહીંયા 8મી વખત આવશે. તો અહીંયા ભૂલ છે, કરેક્શનમાં લેજો. અહીંયા જેમને એડિટિંગ કરવા વાળા ભાઈને કહું છું કે અહીંયા થોડુંક ભૂલ છે, બરાબર. તો કરેક્શન કરજો. ચાલો, એના પછીનો પ્રશ્ન છે અર્જુન લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2024 થી કોને સન્માનિત કરવામાં આવેલું છે? તો અર્જુન લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ છે, આનાથી હાલમાં જ બે વ્યક્તિઓને સન્માનિત કરેલા છે, સુચા સિંઘ અને મુરલીકાંત પેટકર. તો એ અને બી બંને આપણા જવાબ થશે. થોડાક આને એવોર્ડને રિલેટેડ પ્રશ્નો જોઈ લઈએ. આપણે અગાઉ છે મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર જોઈ ગયા, બરાબર, 4 વ્યક્તિને મળ્યો હતો, બરાબર. અર્જુન એવોર્ડ જોઈ ગયા, ઘણા બધા વ્યક્તિને મળ્યો હતો. ઓકે, હવે વાત કરીએ મેજર અર્જુન લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડની. તો અર્જુન લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ છે, પહેલા તો એ કયા નામથી ઓળખાતો હતો? તો પહેલા એ ધ્યાનચંદ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડના નામથી ઓળખાતો હતો. તો મેજર ધ્યાનચંદના નામથી જ આ એવોર્ડને નામ આપેલું હતું. હવે એને અર્જુનના નામ ઉપરથી નામ આપી દીધું છે. તો અર્જુન લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ છે, બરાબર. એને ટોટલ 2 ખેલાડીઓને મળ્યો છે. સુચા સિંઘ એથ્લેટિક્સ માટે મળ્યો છે અને મુરલીકાંત પેટકરને પેરા સ્વિમિંગ માટે મળ્યો છે. તો કઈ રમતના ખેલાડી છે એવું પૂછે તો ધ્યાન રાખો. આવી જ રીતે દ્રોણાચાર્ય એવોર્ડ બાકી હતો અને બાકી મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી બાકી. ઓકે, તો એ બધું ચર્ચા કરી લઈએ. તો દ્રોણાચાર્ય એવોર્ડ છે, બરાબર, એ ટોટલ 2 કેટેગરી માટે અપાય, એક તો રેગ્યુલર અને એક લાઈફ ટાઈમ કેટેગરી. રેગ્યુલરમાં 3 વ્યક્તિને મળ્યો અને લાઈફ ટાઈમની અંદર 2 વ્યક્તિને મળ્યો છે. તો રેગ્યુલરમાં 3 વ્યક્તિને મળ્યો, એમના નામ છે સુભાષ રાણા, દિલીપ દેશપાંડે અને સંદીપ સાંગવાન. સુભાષ રાણા છે, બરાબર, એ પેરા શૂટિંગ માટે એમને મળ્યું છે. પછી દિલીપ દેશપાંડેને પણ શૂટિંગ માટે મળ્યું છે અને સંદીપ સાંગવાનને હોકી માટે મળ્યું છે. ક્લિયર થઈ ગયું? લાઈફ ટાઈમ કેટેગરીમાં એસ મુરલીધરનને અને અર્માન્ડો કોલાકોને મળેલો છે. ફૂટબોલના ખેલાડી છે અર્માન્ડો, અને બાકી એસ મુરલીધરન બેડમિન્ટનના ખેલાડી છે. બાકી મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી છે એ ચંદીગઢ યુનિવર્સિટીને મળી છે. આ કોને મળે ખબર? ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ જે જીતે એને આપે છે, બરાબર, મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી. 2025-26ના બજેટમાં કેટલા લાખ સુધીની વ્યક્તિગત આવકને કરમુક્ત જાહેર કરી છે? આ વખતના બજેટમાં ઇન્કમ ટેક્સનો જે વ્યક્તિગત સ્લેબ છે, બરાબર, એમાં ખૂબ સારી છૂટ આપવામાં આવી છે અને મિડલ ક્લાસ માટેનું આ સારું બજેટ ગણાવે છે આ વખતનું બજેટ, બરાબર. સો બાકી મોટી માર છે મિડલ ક્લાસને પડતી હોય છે ટેક્સની બાબતમાં, બરાબર. આ વખતે ટેક્સની બાબતમાં ઘણી છૂટ મળી છે. 12 લાખ સુધીની જે આવક છે, બરાબર, એને ટેક્સ ફ્રી કરી છે, બરાબર. તો જેમની વાર્ષિક આવક 12 લાખ સુધીની હોય એ આવક છે એ ટેક્સ ફ્રી થઈ ચૂકી છે, બરાબર. આ ધ્યાનમાં લેજો. ઓકે, હવે 12 લાખ સુધીની વ્યક્તિગત આવક છે એને તો ટેક્સ ફ્રી જાહેર કરી જ છે, સાથે સાથે 75,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે. એટલે જો તમારી આવક છે, બરાબર, 12,75,000 હોય, બરાબર, તો તમારી આવક છે, બરાબર, 12,75,000 હોય
તો તમારી આવક છે 75,000 બાદ કરીને ગણવામાં આવે, એટલે નેટ ઇન્કમ તમારી 12 લાખ જ ગણાય. તો એ 12 લાખ ઉપર તમને ઝીરો ટેક્સ પે કરવાનો થાય નવા ટેક્સ રિજીમ પ્રમાણે. જે બધું આપ્યું છે એ નવા ટેક્સ રિજીમ પ્રમાણેની છે, અહીંયા છૂટ ને બધું, બરાબર. હવે બાકી સ્લેબ છે બરાબર ટેક્સના, એને પણ જાણી લઈએ. તો આ વર્ષના 25-26નો જે બજેટ છે એના ટેક્સના સ્લેબમાં 4 લાખ સુધીની આવક છે બરાબર, એને ટેક્સ ફ્રી જાહેર કરી છે. 4 લાખ સુધી ઝીરો ટેક્સ છે બરાબર. પછી 4 થી 8 લાખની આવક હોય તો 5% ઇન્કમ ટેક્સ લાગે. પછી 8 થી 12 લાખની આવક હોય તો 10% ટેક્સ લાગે. 12 થી 16 લાખની આવક હોય તો 15, 16 થી 20 માટે 20, અને 20 થી 24 માટે 25, અને 24 થી વધારે જો ઇન્કમ હોય તો એના ઉપર 30% મેક્સિમમ ટેક્સ છે. તો પ્રશ્નમાં એમ પૂછે કે ટેક્સ સ્લેબમાં મેક્સિમમ ટેક્સ કેટલો છે, તો કે 30%. બરાબર. વ્યક્તિગત ઇન્કમ ટેક્સ માટે મેક્સિમમ ટેક્સ કેટલો છે, તો કે 30, અને ઓછામાં ઓછો ન્યૂનતમ કેટલો છે, તો કે 0. આવી રીતના પ્રશ્ન કાઢી શકે કાઢવા વાળા. બરાબર. હવે તમને એમ થાય કે સાહેબ 12 લાખ સુધીની આવકને તો ઝીરો ટેક્સ છે, તો અહીંયા કેમ 5% ને 10% ને 15% ટેક્સ માંગે છે? તો એનું કારણ તમને કહું. હવે કોઈ વ્યક્તિની આવક છે, માની લો કે વધી ગઈ 15 લાખ થઈ ગઈ એમ માનીએ, તો એમને જે ટેક્સ આપવાનો છે બરાબર, એ આ ટેક્સ સ્લેબ પ્રમાણે આપવાનો છે. એટલે શરૂઆતની 4 લાખની આવક ઉપર કોઈ ટેક્સ નહીં લાગે. એના પછીનું જે છે 4 થી 8 લાખ સુધીની જે આવક છે બરાબર, તો એના ઉપર 5% ટેક્સ લાગશે. પછી 8 થી 12 લાખમાં 10% સુધીનો ટેક્સ લાગશે. 12 થી 16માં 15%નો ટેક્સ લાગશે. એટલે એને તો 15 લાખ જ આવક છે, તો ત્યાંથી 12 થી લઈને 15 સુધીમાં 3 લાખ આવે, તો 3 લાખની જે ઇન્કમ છે એના ઉપર જ માત્ર કેટલો ટેક્સ લાગશે, તો કે 15%. તો 3 લાખની 3 લાખ ઉપર જ તે માત્ર એને 15% ટેક્સ લાગશે. એની નીચે નીચે જતા જાઓ એમ ટેક્સના સ્લેબ બદલાશે બરાબર. જેમ કે 8 થી 12 8 થી 12 સુધી હોય બરાબર, તો એના અંદર જેટલા લાખ આવે બરાબર, એને 10%નો ટેક્સ લાગે બરાબર. તો એ જે 4 લાખ રૂપિયા આવે છે એમાં એમને માત્ર 10%નો ટેક્સ આપવો પડે. સમજો છો એ વસ્તુ? અત્યારે તો તમને ગવર્મેન્ટ જોબ નથી મળી, જ્યારે મળશે ત્યારે તમે આ બધી ગણતરી કરશો બરાબર. સો આઈ હોપ કે તમે નેક્સ્ટ યરમાં આ બધી ગણતરી કરો. ઓકે, ચાલો એના પછી થોડાક અગત્યના વન લાઇનર ક્વેશ્ચન જોઈ લે. ડોગરી ભાષાનો સાહિત્ય એકેડમી પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો ડોગરી ભાષાનો સાહિત્ય એકેડમી પુરસ્કાર જાહેર થઈ ગયો છે. એ મળ્યો છે ચમન અરોડાને. નામ સાથે યાદ રાખીશું, કેમ કે 3 ભાષાના બાકી હતા, તે ધીમે ધીમે ડિક્લેર કરે છે. તેમાં ડોગરી ભાષાનો ચમન અરોડાને મળ્યો છે. ભારતની કઈ હાઈકોર્ટે ધાર્મિક સ્થળોમાં લાઉડસ્પીકરનો ઉપયોગ ન કરવાનો આદેશ કર્યો છે, તેમજ અનુચ્છેદ 25 હેઠળ લાઉડસ્પીકરને ધાર્મિક સ્થાનોનો ભાગ ન માનવાનો આદેશ કર્યો છે? હવે બોમ્બે હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો છે કે લાઉડસ્પીકર એ ધર્મનું મૂળ અંગ નથી બરાબર. એવો બોમ્બે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે, અને ત્યાંની પોલીસોને એવી કાર્યવાહી પણ કરવાની કીધી છે કે જ્યાં ધાર્મિક સ્થળોમાં લાઉડસ્પીકર હોય એને ત્યાંથી દૂર કરવા. તો એ બોમ્બે હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો છે. તો કઈ હાઈકોર્ટે આપ્યો છે? તો યાદ રાખજો, બોમ્બે હાઈકોર્ટે આવો ચુકાદો આપેલો છે. ધાર્મિક સ્થાનોમાંથી લાઉડસ્પીકર છે એને દૂર કરવા, અને તેમજ લાઉડસ્પીકર એ ધર્મનું મૂળ અંગ નથી એવું પણ એમણે કીધેલું. મિશન 300 આફ્રિકા ઉર્જા શિખર સંમેલન આ આયોજન કયા સ્થળે થયું? આ તંજાનિયામાં થયું. મિશન 300 આફ્રિકા ઉર્જા શિખર સંમેલન તંજાનિયામાં થયેલું. હાલમાં જાહેર થયેલા રિપોર્ટ અનુસાર સ્તન કેન્સરના સૌથી વધુ કેસ કયા શહેરમાં આવ્યા છે? તો સ્તન કેન્સરના સૌથી વધારે કેસ આવ્યા છે હૈદરાબાદમાં. હૈદરાબાદ આવ્યું છે તેલંગાણામાં. તો કદાચ રાજ્યોના નામ આપ્યા હોય તો તેલંગાણા યાદ રાખો. રશિયાએ કયા દેશમાં પોતાની એરેસ્નિક મિસાઇલ સિસ્ટમ તૈનાત કરી છે? તો ઓરેસનિક ઓરેસનિક મિસાઇલ સિસ્ટમ છે આ બેલારુસમાં રશિયાએ તૈનાત કરી છે. તો આન્સર આવશે બેલારુસ. હાલમાં જ કયા દેશ દ્વારા મહિલા એથ્લીટની રમતોમાં ટ્રાન્સજેન્ડર એથ્લીટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે? તો મહિલા એથ્લીટની જે રમતો છે, ઘણી એવી રમતો છે કે જેમાં મહિલા એથ્લીટની રમતોમાં ટ્રાન્સજેન્ડર પણ પાર્ટિસિપેટ કરતા હોય. તો અહીંયા અમેરિકાએ છે એ મહિલા એથ્લેટની રમતોમાં ટ્રાન્સજેન્ડર છે બરાબર, એના ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. આન્સર આવશે અમેરિકા. 38માં નેશનલ ગેમ્સમાં પુરુષ કબડ્ડી ટુર્નામેન્ટનું ટાઇટલ કયા રાજ્યની ટીમે જીત્યું છે? 38માં નેશનલ ગેમ્સમાં પુરુષ કબડ્ડી ટુર્નામેન્ટ છે એનું ટાઇટલ ઉત્તર પ્રદેશે જીત્યું છે. ફાઇનલમાં ઉત્તર પ્રદેશે
ચંદીગઢને હરાવ્યું હતું. હાલમાં જ સેના દ્વારા ઊંચાઈ પર વાંસ આધારિત બંકર વિકસિત કરવા માટે, બંકર એટલે સમજો તમે? કોઈને ખ્યાલ હોય તો કહેજો, પણ હું તમને કહેવાનો જ છું, એટલે આમ તો ખોટો સમય ના બગાડતા કોમેન્ટમાં. તો બંકર એટલે એવી ખુફિયા રસ્તો નીકળવા માટેનો, એવું તમે શુદ્ધ ગુજરાતી ભાષામાં કહો તો એક ખુફિયા રસ્તો કે જ્યાંથી તમે બહાર નીકળી શકો એને કહેવાય બંકર. બરાબર? સો ગુપ્ત રસ્તો કયો, ખુફિયા રસ્તો કયો, બરાબર, તો એને કહેવાય બંકર, બહાર નીકળવા માટેનું. તો એ ભારતીય સેના વાંસ આધારિત આખો બંકર તૈયાર કરે છે. કયા આઈઆઈટી માટે એની સાથે કરાર કર્યા છે? તો આઈઆઈટી ગુવાહાટી સાથે કરાર કર્યા છે, સૌથી ઊંચાઈ ઉપર વાંસ આધારિત બંકર વિકસિત કરવા માટે. હાલમાં જ સરકાર દ્વારા કયા રાજ્યને નક્સલ મુક્ત જાહેર કરવામાં આવ્યું છે? તો સરકાર દ્વારા કર્ણાટક રાજ્ય છે એને નક્સલ મુક્ત જાહેર કરવામાં આવ્યું છે. વિશ્વ ફાર્માકોપિયા એની 15મી રાષ્ટ્રીય બેઠકનું આયોજન કયા સ્થળે થયું? આ નવી દિલ્હીમાં થયેલું. અને લાસ્ટ ક્વેશ્ચન, સૌ પ્રથમ રાયસીના મધ્ય પૂર્વ સંમેલનનું આયોજન છે કયા દેશમાં થયું? આ યુએઈના અબુધાબીમાં થયું. તો આ સાથે 9 ફેબ્રુઆરીના વિડીયોને રજા આપી દઈએ અને મળીશું 10મી ફેબ્રુઆરીના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ.